छठा वैष्णव शेठ श्री पुरुषोत्तम दास काशीवाड़ा। शेठ श्री पुरुषोत्तम दास श्री महाप्रभुजीना कृपापात्र सेवक हता। तेओ काशीमां रहता हता। 56 करोड़ रूपिया जेटली विपुल संपत्तिना मालिक होवा छतां तद्दन निराभिमानी हता। एकवार श्री महाप्रभुजी पहली पृथ्वी परिक्रमा करी काशी पधार्या हता। त्यारे श्री पुरुषोत्तम दास शेठ ने काशीना मणिकर्णिका घाट पर श्री महाप्रभुजीना दर्शन थया। शेठे श्री महाप्रभुजीनी साथेना परम वैष्णव श्री कृष्णदास ने पूछ्યું કે આ એ જ આચાર્યજી છે જેઓએ દક્ષિણમાં કૃષ્ણદેવ રાજાની સભામાં માયાવાદનું ખંડન કર્યું છે? કૃષ્ણદાસ મેઘને કહ્યું કે હા, આ એ જ છે। ત્યારે શેઠે શ્રી મહાપ્રભુજીના સમ્મુખ જઈ દંડવત કર્યા અને વિનંતી કરી કે મને શરણે લો અને મારા ઘરને પાવન કરો। શેઠની દીનતા જોઈ શ્રી મહાપ્રભુજી તેમના ઘરે પધાર્યા અને ભાગવત સેવા પુષ્ટિ માર્ગની રીતિથી કરવા કહ્યું। શેઠ પાસે શ્રી મદન મોહનજી ઠાકોરજી હતા અને 10-15 હજાર રૂપિયા પણ હતા। પછી શેઠે જ્યારે નવું ઘર બનાવ્યું તેના નીવમાંથી મદન મોહનજી ઠાકોરજી નીકળ્યા અને ખૂબ જ દ્રવ્ય પણ નીકળ્યું। 60 કરોડ રૂપિયા જેટલું દ્રવ્ય મળતા શેઠ કરોડધ્વજી કહેવાયા। શ્રી મહાપ્રભુજીએ પંચામૃત સ્નાન કરાવી શ્રી મદન મોહનજીને પાટ ઉપર બેસાડ્યા અને શેઠના માથે પધરાવ્યા। શેઠ પુરુષોત્તમ દાસ શ્રી મહાપ્રભુજીની ભાવથી સેવા કરતા અને ઉત્તમમાં ઉત્તમ સામગ્રી, વસ્ત્ર, આભૂષણ વગેરે ધરતા। એક દિવસ કાશીના રાજાને શ્રેષ્ઠ શ્રી પુરુષોત્તમ દાસને મળવા જવાનું મન થયું। તે રાજા ગંગાને પેલે પાર રહેતા હતા। તે પ્રાતઃકાળે શેઠજીને મળવા માટે આવ્યા। એ સમયે શેઠજી એક નાની પોતળી પહેરીને છાણ એકઠું કરતા હતા અને ગાયની સેવામાં વ્યસ્ત હતા। શેઠના માણસોએ શેઠને જાણ કરી કે રાજા તમને મળવા આવી રહ્યા છે, તો આપ સારા વસ્ત્ર પહેરી ગાદી પર બેસો। ત્યારે શેઠે કહ્યું, રાજાનો મને શું ડર છે? રાજાને મળવા હું ગૌ સેવા નહીં છોડું। શેઠ છાણ ભરેલા હાથે જ રાજાની સામે આવ્યા, પરંતુ રાજા ખૂબ ચતુર હતા। તેમણે કહ્યું, શેઠ, તમને તો ધન્ય છે, સાચા અર્થમાં મોટાઈ છૂટી ગઈ છે। શેઠે કહ્યું, હું ગૃહસ્થ છું અને ઘરનું કામ કરવું જોઈએ, વૈષ્ણવ છું, ગૌ સેવા કરવી જોઈએ, તે મારો પરમ ધર્મ છે। રાજા પ્રસન્ન થઈને પરત થયા। ભગવાન શ્રી કૃષ્ણને પણ ગાયોની સેવા કરવાની ખૂબ ગમે છે। છીત સ્વામીએ તેનું સુંદર નિરૂપણ કર્યું છે। आगे गाय पाछे गाय ईत गाय ऊत गाय, गोविंद को गायन में वसवो ई भावे, गायन के संग धावे, गायन में सचु पावे, गायन की खूर रेणु अंग लपटावे, गायन सो व्रज छायो वैकुंठ विसरायो, गायन के हेत कर गिरी ले उठावे, छीत स्वामी गिरधारी विठलेश वपुधारी, ग्वारिया को भेख धरे गायन में आवे। श्री महाप्रभुजीना आ अनन्य सेवक पुरुषोत्तम दास शेठ ने अपना अनन्य